ગોધરા પ્રેમ પ્રકાશ આશ્રમ ખાતે સ્વામી ટેહુરામ મહારાજની ચોથ તેમજ બ્રહ્માનંદજીનો જન્મોત્સવ ઉજવાયો. પ્રેમ પ્રકાશ મંડળના સ્થાપક સ્વામી ટેહુરામ મહારાજની જન્મચોથ તેમજ અજમેર પ્રેમ પ્રકાશ મંડળના ગાદીપતિ સ્વામી બ્રહ્માનંદજી મહારાજનો 43મો જન્મોત્સવ ગોધરા ભુરાવાવ ખાતે આવેલ પ્રેમ પ્રકાશ આશ્રમમાં સાધ્વી પુષ્પાદિદી તેમજ અજમેરના સંત સ્વામી રામપ્રકાશજી મહારાજના સાનિધ્યમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આશ્રમ ખાતે તારીખ 17 ઓગસ્ટની સાંજે સત્સંગનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો તેમજ 18મી ઓગસ્ટના રોજ ગોધરા આશ્રમ ખાતે સવારે 5 વાગે હવન કરવામાં આવ્યો હતો તેમજ સવારે સત્સંગનો પણ આયોજન કરવામાં આવ્યું હતું અને મોડી સાંજે 6 થી 8 વાગ્યા સુધી સામે રાજપ્રકાશ મહારાજ તેમજ સાધ્વી પુષ્પાદિદી દ્વારા ઉપસ્થિત ભક્તોને સત્સંગનો અમૃત રસ પીરસવામાં આવ્યો હતો. આ જન્મોત્સવ પ્રસંગે તેમજ ચોથ પ્રસંગે ગોધરા સહિત શહેરા, લુણાવાડા, હાલોલ, વડોદરાથી મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને સત્સંગનો લાભ લીધો હતો. આ સત્સંગ બાદ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને સ્વામી બ્રહ્માનંદ મહારાજના 43મા જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને ભક્તો દ્વારા શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવી હતી. આવનારા દિવસોમાં શ્રાવણ માસના તહેવારોમાં રક્ષાબંધનનો તહેવાર હોવાથી અજમેરથી પધારેલા સંત રામપ્રકાશજી મહારાજે ઉપસ્થિત તમામ ભક્તોને રાખડી ભેટ આપી હતી. ત્યારબાદ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ ભક્તોને આશીર્વાદ આપી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.